જીતુ વડસોલા। આજરોજ નીલકંઠ વિદ્યાલયમાં એમ એક નવતર પ્રયોગ કરેલો છે। ધોરણ 6 થી 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં જે અલગ અલગ પાઠ ભણવામાં આવે છે, સરકાર, સરકારની રચના, સ્થાનિક સરકાર, ભારતીય બંધારણ, સંસદ, કાયદો વગેરે પાઠનું પ્રેક્ટિકલ શિક્ષણ આપવા માટે ધોરણ 6 થી 9માં અમે એક ચૂંટણીનું આયોજન કરેલું હતું, જેમાં કુલ 8 ઉમેદવારો ઊભા રહ્યા છે અને એ ચૂંટણીનું નામ આપેલું છે 65 મોરબી માળિયા વિધાનસભા વિદ્યાર્થી એમએલએ ચૂંટણી। કારણ કે એક વિદ્યાર્થીઓ એમએલએની ચૂંટણી લડી રહ્યા છે, એટલા માટે નામ આપેલું છે વિદ્યાર્થી ધારાસભ્ય ચૂંટણી। આ ચૂંટણીનો મુખ્ય હેતુ એ હતો કે બાળપણથી જ અત્યારથી જ બાળકોને ખ્યાલ આવે કે ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે થાય છે, ઉમેદવાર કઈ રીતે બની શકાય, ચૂંટણી કઈ રીતે લડી શકાય, મતદારો પાસેથી મત કઈ રીતના મેળવી શકાય અને વિજેતા કઈ રીતે થવાય અને દેશના વિકાસમાં કઈ રીતે યોગદાન આપી શકાય, એ હેતુસર અમે આજ રોજ નીલકંઠ વિદ્યાલયમાં ચૂંટણીનું આયોજન કરેલું છે। ધોરણ 4 થી ધોરણ 12ના કુલ 850 જેટલા વિદ્યાર્થીઓ મતદાન કરશે અને એક હેતુ એ પણ હતો કે નોર્મલી બાળકોને 18 વર્ષે મતદાનની માહિતી મળતી હોય છે, મતદાનનો અધિકાર મળતો હોય છે, પરંતુ અત્યારથી જે 4 થી 12 ધોરણમાં ભણે છે એમના લોકોને પણ ખ્યાલ આવે કે મતદાન કઈ રીતે કરી શકાય, એટલા માટે પણ અમે આ ચૂંટણીનું આયોજન કરેલું હતું અને બાળકોને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા, બૂથ લેવલ ઓફિસર, પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, ચૂંટણી અધિકારીનું કાર્ય શું હોય છે વગેરે બાબતોની ખબર પડે, મતદાન કઈ રીતે થાય, મતગણતરી કઈ રીતે થાય, દરેક બાબતોની માહિતી આપવા માટે અમે આ નીલકંઠ વિદ્યાલયમાં ચૂંટણીનું આયોજન કરેલું હતું અને અમને છેલ્લા 10 દિવસથી આ ચૂંટણી પ્રક્રિયાની માહિતી બાળકોને આપેલી હતી અને ઉમેદવારો એની જાહેરાત કરીને મત મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, જેમનો બાળકોને, સ્કૂલના શિક્ષકોને અને ઉમેદવારોને ખૂબ જ પ્રેક્ટિકલ શિક્ષણ દ્વારા ફાયદો મળ્યો છે અને આ ચૂંટણીથી બાળકોના આત્મવિશ્વાસમાં અને ચૂંટણી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મેળવીને તેના જ્ઞાનમાં પણ વધારો થયો છે। પટેલ ગ્રીષ્મા। નીલકંઠ સ્કૂલમાં યોજાયેલ એમએલએની ચૂંટણીમાં હું મોરબી માળિયા પાછળની સીટ પર એમએલએ તરીકે ઊભી રહી છું। મારી સાથે બીજા 7 લોકો પણ એમએલએ તરીકે ઊભા રહ્યા છે। મારું નામ પટેલ ગ્રીષ્મા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। મારું ચિહ્ન કલમ છે। કલમની તાકાત તલવારથી પણ વધુ હોય છે। જો તમે તમારો કિંમતી અને અમૂલ્ય મત મને આપી મને વિજેતા બનાવશો તો હું મોરબીમાં ઘણા સારા કાર્ય કરીશ। જેમ કે મોરબીમાં અત્યારે બાળકોને હરવા ફરવા ગાર્ડન નથી, તો ગાર્ડન કે થીમ પાર્ક બનાવડાવીશ। ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ વોટિંગ કરશે, લગભગ 850 જેટલા લોકો વોટિંગ કરવાના છે। તો હું એવી આશા રાખું છું કે તમે તમારો કિંમતી અને અમૂલ્ય મત મને આપી મને વિજેતા બનાવો। જય હિન્દ, જય ભારત। શું નામ તમારું? કાકડાર થયાના રાકેશ। વંદે માતરમ। નીલકંઠ સ્કૂલ દ્વારા આયોજિત વિધાનસભાની ચૂંટણીમાં મોરબી માળિયા પાછળની સીટ ઉપર ઉમેદવાર જાહેર થઈ છું। નીલકંઠ સ્કૂલમાં એક વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ધોરણ 4 થી 12ના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મત આપી મારા સિવાયના બીજા 7 ઉમેદવાર ઊભા છે એને ચૂંટી અને વિજેતા બનાવશે। જો તમે તમારો અમૂલ્ય અને કિંમતી વોટ મને આપશો તો હું મોરબીની અંદર થતા ભ્રષ્ટાચાર અને બૈમાની પર કડક નિયમ બનાવીને લોકોને તેમનું પાલન કરાવડાવીશ। ગરીબ લોકોના બાળકો જે બાળપણમાં બાળ મજૂરીના ભોગ બને છે અને શિક્ષણ મેળવી શકતા નથી, તેવા બાળકો માટે હું શાળા બનાવીને શિક્ષણ અપાવડાવીશ। ઘણા લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે, જેથી અકસ્માત જેવા કેસો સર્જાય છે, તેવા લોકોને હું ટ્રાફિક નિયમોનું પાલન કરાવડાવીશ। હજુ ઘણા વિસ્તારોની અંદર પાણી અને વીજળીની અવ્યવસ્થા છે, તેવા વિસ્તારોની અંદર હું પાણી અને વીજળીની વ્યવસ્થા કરાવડાવીશ। ઘણા લોકો પાસે પૈસા ન હોવાના કારણે મોટી બીમારી હોવા છતાં તે પોતાનો ઈલાજ કરાવી શકતા નથી, તેવા લોકો માટે હોસ્પિટલો બનાવીને તેમનો ઈલાજ કરાવડાવીશ। લોકોમાં જ્ઞાનનો વધારો કરવા માટે હું પુસ્તકાલય અને મોરબીમાં બાળકોને રમવા માટે કોઈ ગાર્ડન નથી, તેના માટે હું બાગ બગીચા બનાવડાવીશ। તારીખ 13/12/2024 શુક્રવારના રોજ તમે તમારો કિંમતી અને અમૂલ્ય વોટ મને આપી વિજેતા બનાવો એવી હું આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।